હે આ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે એટલે તમારે લાંબી આયુષ માટે કયું વ્રત રાખવું? મૌન વ્રત. તું ખાલી મૌન વ્રત રાખ ને એટલે અમારી લાંબી આયુષ્ય છે. ઓય તમને ખબર છે સસરાના ઘરે છે ને વધારે ઇજ્જત જમાઈની જ હોય છે. આ તે હોય જ તે ને, કારણ કે એને ખબર છે કે આ મહાન આદમી છે, આપણો વાવાઝોડાને હાચવીને બેઠો છે. આજે છે ને તમે મને બહુ દુખી કરી છે, તમને ક્યારેય ખુશી નહીં મળે. ये तो लेटेस्ट न्यूज है. એમાં ખુશીની શું જરૂર છે? ઊંઝા છે ને. ઓય મારી બેનપણીનો બર્થડે આવે છે, મારે શું ગિફ્ટ દેવું મને સમજાતું નથી. તમે કયો ને વળી. એમાં મને શું કામ પૂછ્યું? તારે જે દેવું દઈ દે ને. તમે કયો ને વળી. કહું? હા હું કહું એ આપીશ તું. હા તારી માં નામ કા? માના હમ. મારો નંબર આપી દે. તો હું કામ પૂછો છો? મને તો ઘણી ઈચ્છા છે કે મારા ઘરવાળા માટે હું વખાણ કરું, એને માટે સારું સારું બોલું. यही नहीं, अभी और सुनिए. પણ પછી છે ને મને એના કરમ કાંડ યાદ આવી જાય. આમ જો, કુંવારાને લગ્ન કરવા છે અને પરણેલા હોય ને છૂટાછેડા કરવા, અને છૂટાછેડા કરેલા હોય ને પાછું પરણવું છે. સારું ઈ નથી સમજાતું આમાં સુખી કોણ છે? એટલે કે ગોરદાદા ને વકીલ એ બે સુખી છે ને, ગોર પણ આવે ને વકીલ છૂટા છેડા કરે, એ બે સુખી છે ને. હે તમને ખબર છે પુરુષના શરીરમાં 1,38,000 નર્સ હોય છે, પણ એ ક્યારે અને કઈ રીતે દબાવી એના પત્નીના હાથમાં હોય છે. હે પપ્પા એક વાત કહું, હા બોલ ની. તમે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરી દો ને. એમાં એવું છે ને બટા, એમાં મારી જેવા હાસા માણાનું કામ નથી. મારા મમ્મી તો એમ કીધું તારો બાપ તો એક નંબરનો ખોટીનો છે. એક સ્ત્રી છે ને જીવનમાં ક્યારે હાર નથી માનતી. આ ઈ હાસી વાત છે. કાં તો એ જીતી જાય છે, કાં તો એ રોવા મળે છે. યાર તમારી પાસે તો મારા માટે ટાઈમ જ નથી. એવું નથી યાર. તો કેવું છે? બસ એકદમ રેડી છે. તું કે તારે કેમ છે? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद